बोलिए बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। कस्तूरी तिलकम ललाट पटले। वक्ष स्थले कौस्तुभम। नासाग्रे वरमौक्तिकं करतले। वेणु करे कंकणम। सर्वांगे हरिचंदनम। सुललितम कंठे च मुक्तावली। गोपस्त्री परिवेष्टितो विजयते। गोपाल चूड़ामणि। हे भगवान श्री कृष्ण, તમારા મસ્તક પર કસ્તુરી તિલક શોભાયમાન છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર હે પરમાત્મા સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ
સુંદર છે. આપની જય હો, જય હો, જય હો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદનમ. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત. પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત. કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણા ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિદ્યૌ સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયો
મુદીરયે તતો જયો મુદીરયે. આજે આપણે તમને પસંદ પડે ઈ મંગલાચરણના પાર્ટમાં કહેવાનું છે. નહીતર અમે તો સુંદર મજાની રચના હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વામન સ્વરૂપે, વામન એટલે બટુક, નાનું બાળક બટુક કહેવાય. વામન સ્વરૂપે આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું છે. વયોવ્રત કર્યું એના કારણથી એ આપણે કથા ગઈકાલે વિસ્તારપૂર્વક સંભળાવી છે. વામન ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થયા કે ચાલવા માંડ્યા. બલિના યજ્ઞ સ્થળે પહોંચી ગયા છે. હવે 7મા મન્વંતરમાં બલિ ઇન્દ્ર બનવાના છે અને ત્યાર પછીના 7 મનુઓની કથા પણ પરીક્ષિતજીને સંભળાવી છે. મહાદેવજી પણ મોહિની સ્વરૂપ, એમાં
મોહિત થઈ ગયા. મોહિની સ્વરૂપ સ્ત્રીમાં પાર્વતી માં હાજર હતા, મહાદેવજીના પત્ની, છતાંય મહાદેવજી મોહિત થઈ ગયા. બાગમાં સુંદર સ્ત્રીને મહાદેવજી આલિંગન કરવા લાગ્યા. પાછળ પાછળ દોડ્યા. પછી સ્ત્રીમાંથી અચાનક મહાદેવજીને એમ કે હું સ્ત્રીને પકડી લઉં. એને મોહ જાગ્યો. તો જેવા પકડવા મહાદેવજી દોડ્યા કે તરત જ એ સ્ત્રીમાંથી વિષ્ણુ પરમાત્મા પ્રગટ થયા. મહાદેવજીને કહ્યું, મારી માયા એની અસર તો તમને થઈ છે હો. માયાની અસરથી લગભગ મોટા ભાગે કોઈક જ તપસ્વી હોય, સંયમી હોય, નારાયણ પ્રભુના પરમ ભક્ત હોય, એ જ બચી શકે. એ સિવાય માયા મોહ જગાડે છે. બધાને માયાના ફાસલામાંથી કોઈ નથી બચી શકવાના. આ પ્રભુએ એવો મોહ મૂક્યો છે. નારાયણ પ્રભુ એના પરમ ભક્ત હોય એ જ માયાથી બચી શકે. આ કથા માયા મોહ એની કથા છે. નારાયણ ભગવાને માયાની અસર સમજાવી છે. પણ બટુક સ્વરૂપ મહાદેવજી બટુક સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા એ નાનકડું બાળકનું રૂપ લઈ અને ધીમે 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 જાય છે. નર્મદા કિનારે. અને એ વખતે ભરૂચ કચ્છ કહેવાય છે. અને ભક્તો બધાય જોઈને બટુક સ્વરૂપને કહે છે. અને એમાંય
મહિલાઓને ખાસ ઉત્સાહ હોય છે અને એને તો બહુ આ પ્રસંગમાં રસ જાગે છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. તાલીઓ નથી પાડવાની હો. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હણવા બલિનું અભિમાન મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, એ મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. એ આજે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બધાય ભક્તો એ બટુક સ્વરૂપને પૂછે છે હો કે હે કરુણા સિંધુ, હે પ્રભુ તમે ક્યાં વયા જાઓ છો? કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, અધૂરી છે મનડાની આસ મારા વાલા, અધૂરી છે મનડાની આસ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, હળવા બલિનું અભિમાન મારા વાલા, હળવા બલિનું અભિમાન મારા વાલા. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર મારા વાલા.
વેદ ધર્મ વાલો જગાવતા રે, વેદ ધર્મ વાલો જગાવતા રે, યજ્ઞો પવિત્રના દાન મારા વાલા, યજ્ઞો પવિત્રના દાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા લે, સરસ્વતી હાર આરોપ તારે, સરસ્વતી હાર આરોપ તારે, સરસ્વતી હાર આરોપ તારે, માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા. ભગવાને કહ્યું હું મારી નહીં શકું, પણ બલિ એની પાસેથી બધુંય માગી તો શકું ને. અને આટલી ભક્તિ કરે છે બલિ, તો મને પણ એની પરીક્ષા કરવાની તક મળશે હો. બટુક સ્વરૂપે કહ્યું હું તમારા પિતા પ્રહલાદ, તમારા પુત્ર વિરોચન, મહાન બ્રાહ્મણ, એના બધાય ભક્તો હતા. બલિને થયું કે આ તો મારા પિતૃઓને પણ ઓળખે છે. ભગવાન ભગવાન તો ઓળખે જ ને, ભગવાન બધુંય કરી શકે છે. અને ભગવાન પ્રગટ થાય એટલે ભગવાને કાંઈ તૈયારી કરવાની નથી હોતી. શું બોલવું, શું ગાવું, શું પ્રશ્ન કરવા, કાંઈ નહીં. ભગવાન એટલે ભગવાન બધું જ કરી શકે છે. આ વિષ્ણુ પોતે એ આદિશક્તિનું સ્વરૂપ છે, મૂળ શક્તિનું સ્વરૂપ છે. બલિને ગુરુ શુક્રાચાર્યએ અટકાવ્યો છે કે બલિ આ બધુંય લઈ લેશે. આ તારા આંગણે આવ્યા છે એ ત્રિલોકના નાથ, ત્રણેય લોકના અધિપતિ છે. તું એને કાંઈ આપીશ નહીં, એ તને છલવા આવ્યા છે. ત્યારે બલિએ કહ્યું કે ગુરુદેવ, આ બધાયનું સર્જન કરનાર ત્રિલોકના નાથ અધિપતિ એ મારી પાસે આવે અને માગે તો મારે બધું આપી દેવું જોઈએ. કારણ કે એ જ
મુખ્ય સ્વરૂપ છે. એ જ્યારે તો આવવું ન પડે અને ત્યાંથી બધું જ લઈ લઈએ. પણ મારા સદભાગ્યો અને બલીને શુક્રાચાર્યએ કીધું કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ચોલી. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. तेरा होगा बड़ा एहसान तू तेरी जुग जुग जिएगी शान. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली. भगत भर दे रे जोली. શુક્રાચાર્યનું માયના નહીં, શિષ્ય બલી. એટલે શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે જા બલી, તું તાત્કાલિક સંપત્તિ વગરનો થઈ જાય છે અને આમે બધું લઈ લેવું તું. આદિશક્તિ પરમાત્માએ અને શ્રાપ આપ્યો તો હવે તો પરમાત્મા માટે હેલું થઈ ગયું કહેવાય. અને સંપત્તિ વગરનો થઈ ગયો. વામનજીએ માગ્યું છે કે મારા પગથી માપીને 3 પગ સંપદા જોઈએ છે મારે. વાલા ભક્તો, મારા પગ એટલે પગ તો એના એ જ વિષ્ણુ પરમાત્માના જ છે, બીજાના કોઈના નથી હો. એટલે કપટ ન કર્યું કહેવાય. મારા પગથી માપીને એટલે એ જ પગથી માપ્યું છે. નાના મોટા એ વાત જુદી છે, પણ પગ તો એના જ, એટલે કપટ નથી કહેવાતું એમ પંડિતોએ સમજાયું છે. અને સંપદા માગી છે 3 ડગલા સંપદા. જમીન નથી માગી. કોઈ એમ કહેતા હોય કે ભગવાને બલિરાજા પાસે 3 ડગલા જમીન માગી હતી, તો 3 ડગલા જમીન નહોતી માગી, સંપદા માગી હતી. અને સંપદા એ સ્વર્ગ પાતાળ બધું જ આવી જાય અને બલી નહીં લઈ શકે. સંપદા માગી હોય તો, જમીન માગી હોય તો જમીન સિવાય કાંઈ ન લઈ શકાય. એટલે આકાશ નહીં, સ્વર્ગ નહીં, બલી નહીં ન માગી શકાય. એટલે ભગવાને ભૂલ નથી કરી હો.
બલિ એને પૂછ્યું ભગવાને કે ત્રીજું ડગલું ક્યાં મૂકું, કે વચનનું પાલન નથી કરવું. ત્યારે બલિરાજાએ કહ્યું કે હે પ્રભુ, તમે મારા મસ્તક ઉપર ત્રીજું ડગલું પધરાવો. એક ડગલામાં તો પૃથ્વી પાતાળ બધાય, આકાશ સ્વર્ગ, અને ત્રીજું ડગલું બલિના મસ્તક ઉપર પધરાયું છે. અને બલિને સાતમા પાતાળમાં મોકલી આપ્યો છે. શુક્રાચાર્યએ સંકલ્પ કરાવ્યો નહોતો કે હું 3 કદમ સંપદા આપવા તૈયાર છું, એવું સંકલ્પ નથી કરાવ્યો. શુક્રાચાર્ય નારાજ થયા હતા એટલે નથી કરાવ્યો. વામનજીએ પછી કહ્યું છે કે બલિ, મને પણ સંકલ્પ કરાવતા આવડે છે. બટુક સ્વરૂપે સંકલ્પ કરાવ્યો અને જળ નીકળ્યું નહીં. એ જળનું કાઢવાનું પાત્ર હોય ને, લાંબી નળીવાળું, એમાં મૂળના ભાગમાં નળીના શુક્રાચાર્ય હજી બલિને બચાવવા માટે કરે છે કે સંકલ્પ ન થાય અને ન દઈએ, બધું દઈ દઈએ, એવો પ્રયત્ન કર્યો છે. એટલે જળના પાત્રમાં જળ નીકળવાનું હોય, એના મૂળ છેડામાં શુક્રાચાર્ય ભમરો બનીને બેસી ગયા. પ્રભુને ખબર પડી ગઈ. અને બટુક સ્વરૂપે કહ્યું કે કઈ કચરો આવી ગયો હોય એવું લાગે છે. દર્ભની સળી લઈ ઉપરના છેડેથી પધરાવી શુક્રાચાર્યની જમણી આંખ ફૂટી ગઈ છે. देने वाला कोई, लेने वाला कोई, बीच में अटकायत कौन करता है? जो शुक्राचार्य दैत्य गुरु होता है, दैत्य स्वरूप होता है, वही अटकायत करता है. અને એનું પરિણામ એને સ્વાર્થ હતો, મતલબ એનો હતો, એટલે આપવા માગતા ન હતા. બલિરાજાને સૂતલ પાતાળમાં મોકલી આપ્યો. શુક્રાચાર્ય એમણે થઈ શકે એટલી અટકાયત કરી, પણ ક્યારેય દાન દેવામાં કોઈ અટકાયત
કોઈએ કરવી નહીં. બલિના યજ્ઞમાં એના આંગણે ખુદ ભગવાન પોતે પધાર્યા છે. આપણે પણ આ કથાનો ભાવ રજૂ કરવા માટે સુંદર મજાનું કીર્તન ભગવાન એને સંભળાવીશું. તેરે દ્વાર ખડા ભગવાન, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली. तेरा होगा बड़ा एहसान, तेरा होगा बड़ा एहसान, के जुग जुग तेरी रहेगी शान, के जुग जुग तेरी रहेगी शान. तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली. भगत भर दे रे झोली. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. भीख मांगने आया तेरे दर, भीख मांगने आया तेरे दर. जगत का पालन हारा रे, जगत का पालन हारा. मैं आज तेरा मेहमान, मैं आज तेरा मेहमान. कर ले रे मुझसे जरा पहचान, कर ले रे मुझसे जरा पहचान. तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली. भगत भर दे रे झोली. आज लुटा दे रे सर्वस्व अपना, आज लुटा दे रे सर्वस्व अपना. मान ले कहना मेरा, मान ले कहना मेरा. मिट जाएगा पल में तेरा, मिट जाएगा पल में तेरा. जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा. तू छोड़ सकल अभिमान, तू छोड़ सकल अभिमान. अमर कर ले रे तू अपना दान, अमर कर ले रे तू अपना दान. भगत भर दे रे झोली,
ભગત ભર દે રે જોલી, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ચોલી. બલિરાજાની સંપત્તિ આખી પૃથ્વી બધું એક પગમાં માપી લીધું. બીજા પગથી સ્વર્ગ તથા આકાશ માપી લીધું. પછી કહ્યું, બોલ બલિ, હવે ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યારે બલિએ કહ્યું, પ્રભુ મારા મસ્તક ઉપર પધરાવો. પ્રભુએ બલિના મસ્તક ઉપર ત્રીજું પગલું પધરાવ્યું અને પાતાળમાં પણ સાતમા પાતાળ સૂતલ પાતાળ પાતાળ લોકમાં બલિને મોકલી દીધો છે. બલિએ માગ્યું કે પ્રભુ મારી તથા મારા પાતાળ લોકની રક્ષા કરવા આપ જાતે પધારો. પ્રભુ પોતે ગયા છે પાતાળ લોકમાં બલિની અને બલિની નગરીની રક્ષા કરવા માટે. પછી તો બલિ એને ત્યાં મહાલક્ષ્મીજી પધાર્યા છે. બલિને કહ્યું કે હું તારી બેન, તને હું રક્ષા બાંધું છું, એટલે તારી રક્ષાની જરૂર હવે નહીં પડે. અને તારી નગરીની રક્ષાની પણ હવે જરૂર નહીં પડે, કારણ કે મેં તારી અને તારી નગરીની રક્ષા બાંધી છે અને ક્યારેય કોઈ નુકસાન નહીં કરે. બલિએ કહ્યું કે બહેન, મારે તને કાંઈક આપવું છે, તું માગી લે, તારે શું જોઈએ? ત્યારે મહાલક્ષ્મીએ માગ્યું છે કે વિષ્ણુ પરમાત્મા જે ચોકીદાર છે એ મને આપી દે. ત્યારે બલિએ કીધું કે બેન, આ ચોકીદાર શું કામ? તારે એની શું જરૂર છે? ત્યારે મહાલક્ષ્મીજીએ કહ્યું છે કે એ મારા પતિ છે
અને એને છોડાવવા માટે તો હું અહીંયા આવી છું તારી બેન બનીને. પછી તો વિષ્ણુ પરમાત્મા, મહાલક્ષ્મીજી એ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસમાં પૂનમના દિવસે આપણે ઉજવીએ છીએ. હવે બલિની રક્ષાની જરૂર નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય ચોકી કરવા 4 મહિના પાતાળમાં જાય છે. એવી દિવ્ય કથા છે. વામન ભગવાને ઊંચું મોટું પદ આપ્યું છે. ઉપેન્દ્ર નામ આપીને હવે પછીના ઇન્દ્ર, હે બલિ તમે થાશો. બલિએ જેનું જે લૂંટી લીધું હતું એ ભગવાને લઈ અને જાતે જઈને બધું આપી દીધું છે. ઇન્દ્રને સ્વર્ગના રાજા નિયુક્ત કર્યા છે. ભગવાને કહ્યું, મોટામાં મોટું દાન કોઈ કરશે તો તેના નામની આગળ હે બલિ તમારું નામ લાગશે. એટલે તો આજે કોક કુરબાની કરે તો એને બલિદાન કહેવાય છે. મોટામાં મોટું દાન, એની આગળ બલિ શબ્દ લાગ્યો. આ કથા સાંભળનારાઓના તમામ પાપો સત્વરે નષ્ટ થઈ જાય છે. ભગવાન આદિશક્તિ એમણે ઘણા પ્રાગટ્યો કર્યા. એક પ્રાગટ્યની આપણે કથા કહેવાની છે. ગૌ, બ્રાહ્મણ, દેવો, સાધુઓ, વેદો, ધર્મ, અર્થ એના રક્ષણ માટે પ્રભુ પ્રાગટ્ય કરે છે. અને પ્રભુને આપણે જેવું શરીર નથી હોતું હો પ્રાગટ્ય કરે ત્યારે. હા, આપણે 5 ભૂતોનું શરીર હોય છે. એમને કાંઈ લોહી, માંસ, હાડકાં એવું નથી હોતું, દેખાય જ ખાલી. દિવ્ય શરીર હોય છે. પ્રભુના પ્રાગટ્યો થાય એને પણ. એટલે ક્યારેય શારીરિક પીડા, શારીરિક તકલીફ થતી નથી. બ્રહ્માજીના મુખમાંથી વેદ નીકળેલા એ હયગ્રીવના નામના બળવાન દૈત્યએ ચોરી લીધા. આ હયગ્રીવ બહુ બળવાન દૈત્ય હતો. વેદો ચોરી લીધા. ભગવાનને આ ઘટનાની જાણ થઈ. ભગવાને તરત જ મત્સ્ય અવતાર ધારણ કર્યો છે.
તતઃ રાજઋષિ કશ્ચિત નામના સત્યવ્રતો મહાન નારાયણ પરો અતપ્યત તપઃ સલીલાસન. આ શ્લોક જરાક અને પછી આ ગળાની પણ તકલીફ છે, તો એ ભગવાન બધું સારું કરશે. આપણે થઈ શકે એટલી ભક્તિ કરવી એવા ઈરાદાથી કથા ચાલુ કરી છે. અને ભગવાને ઘણો ટેકો આપ્યો કહેવાય. અને કથા કરવાનો મૂડ જ આજે નહોતો, છતાં આટલી કથા કરી. શ્રી સુખવાચ, હે પરીક્ષિત, સત્યવ્રત નામના એક મહા ઉદાર અને ભગવત પરાયણ રાજઋષિ માત્ર પાણી પીને તપ કરી રહ્યા હતા. હો, આ સત્યવ્રત રાજા માત્ર જળ જ, બીજું કાંઈ નહીં. ભગવાને આવું તપ કર્યું. હે પરમાત્મા, તપ કરે, ભક્તિ કરે, એને ભગવાન બધું જ આપે છે. એ આના ઉપરથી કહી શકાય છે કે સત્યવ્રત રાજા એણે આવું તપ કર્યું તો ભગવાને એને વૈવસ્વત મનુ બનાવ્યા છે. એક વખત કૃતમાલા નદીમાં જળથી રાજા પોતે, આ સત્યવ્રત રાજા તર્પણ કરી રહ્યા હતા. એવા સમયમાં જળમાંથી એક નાની સરખી માછલી રાજાના હાથમાં આવી, ખોબામાં આવી. એ માછલીએ રાજા એ નદીના જળમાં છોડી દીધી. માછલીએ કહ્યું, મને બીજા જળના જીવોનો ભય છે. આપ સ્વતંત્ર જળાશયમાં મને રાખો અને બધાથી સુરક્ષિત કરો. આ જે ભયની વાત કરી ને, આવો ભય બધાયને હોય છે. અમે કથા કહેવાવાળા એનેય ભય હોય છે કે જીવજંતુનો ભય, મચ્છર કીડી મકોડાનો ભય, ગરોડાનો ભય, દેડકાનો ભય અને નાની 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 માખીઓનો તો બહુ મોટો ભય. તમે શાંતિથી બેસી ન શકો, આટલી બધી તકલીફ હોય છે. પણ ભગવાન તપ કરીએ, ભક્તિ કરીએ તો બરબાદ નથી જવા દેતા. રાજાને પણ આ માછલીએ કહ્યું, મને સ્વતંત્ર જગ્યામાં રાખી દ્યો. રાજાએ સ્વતંત્ર જગ્યામાં રાખી, એક પાત્રમાં મૂકી. પછી મોટી થઈ ગઈ તો મોટું પાત્ર, એનાથી મોટી થઈ, એમ મોટી 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 થઈ. અંતે
આ સત્યવ્રત રાજા એમણે સમુદ્રમાં જ માછલીને પધરાવી દીધી. માછલીમાંથી પ્રભુએ પ્રાગટ્ય કર્યું. આદિશક્તિએ દર્શન આપ્યા અને કહ્યું, રાજા, બધું જ ડૂબી જશે પ્રલયમાં, ત્યારે તમે વાસુકી નાગથી હોડીને બાંધી દેજો. આ હોડી પણ હું જ તમને આપીશ. મારા સિંહ સાથે અને હોડી સાથે વાસુકી નાગ બાંધી દેજો. ઋષિઓ વેદો નૌકામાં બેસાડી અને સુરક્ષિત બધાને કરી દેજો. બધા પ્રલયમાંથી બચી જશે. આટલું કહીને ભગવાન આદિશક્તિ નારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પ્રલય વખતે રાજાએ ભગવાનનું ધ્યાન ધર્યું. સુવર્ણ શરીર ધારણ કરી ભગવાન મત્સ્ય રૂપે પ્રગટ થયા. આમ માછલાનો વિસ્તાર 4 લાખ કોષ જેટલો હતો. એને ઘણું મોટું શીંગડું હતું. એક નૌકા પણ આવી સિંહ એની સાથે બાંધી. વેદો, ઋષિઓ, બ્રાહ્મણો એને અટકાવ્યા, એને બચાવ્યા પ્રલયમાંથી. આ મત્સ્ય અવતારની કથા બહુ અગત્યની કથા છે. આ કથા સાંભળનારા, કહેનારા એટલે અમે વક્તા, અને આપ શ્રોતાઓ એ બધા એના સઘળા સંકલ્પ સિદ્ધ થાય છે. ભગવાને હયગ્રીવનો નાશ કરીને વેદોને સત્યવ્રત રાજા મારફતે બચાવ્યા છે. બોલીએ આદિશક્તિ સ્વરૂપ મત્સ્ય ભગવાન કી જય. શ્રી શુક ઉવાચ મનુના વંશનું વર્ણન સેંકડો વર્ષ થઈ જાય તો પણ વિસ્તારથી કરી શકાય એવું નથી હો. હા, બહુ વાર લાગે, બહુ વાર લાગે, બહુ વાર લાગે. આ મનુના વંશ એનું વર્ણન આદિશક્તિ પરમ પુરુષ પરમાત્મા જે બધા પ્રાણીઓ જીવોના આત્મા છે એ જ પ્રલય કાળમાં હતા, અત્યારે પણ છે, તથા તેનો જન્મ નથી, શરૂઆત નથી, આદિ નથી, કે એનો નાશ પણ નથી. એ પરમાત્મા સિવાય
કોઈ હતું જ નહીં. ત્યારે એની નાભીમાંથી, આ બરાબર ધ્યાનથી સાંભળજો, દુટી, નાભી એટલે દુટી, આપણા શરીરમાં કેન્દ્ર સ્થાન હોય, ન્યા હોય છે. આ જગ્યાએ બધી જ શક્તિઓ કેન્દ્રિત થયેલી હોય છે. ત્યાંથી એક સુવર્ણમય કમળ ઉત્પન્ન થયું. એ આપણે ઘણી વખત શ્લોક બોલીએ છીએ ને, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. આ દુટીમાંથી કમળ ઉત્પન્ન થયું પ્રભુની, અને કમળ એમાંથી ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી તથા મરીચીના પુત્ર ઋષિ કશ્યપ થયા છે. કશ્યપ તથા પત્ની અદિતિ, એને વિવસ્વાન સૂર્ય જન્મ આપ્યો. વિવસ્વાન સંજ્ઞા પત્નીથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો છે. શ્રાદ્ધદેવ તથા તેની પત્ની શ્રદ્ધા દેવીથી 10 પુત્રો ઉત્પન્ન થયા છે. પહેલો પુત્ર ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કુરુષ, નારીશયંત, પ્રસગ્ન, નભગ અને કવિ. આ વિવસ્વાનને પહેલા સંતાન ન હતા, એટલે મિત્રાવરુણ દેવનો યજ્ઞ વશિષ્ઠજીએ કરાવ્યો. વિવસ્વાનના પત્નીએ પુત્રી માટે હોમ કરનારને કહ્યું. આ ભૂલને કારણે પુત્રને બદલે પુત્રી ઈલા થઈ. વશિષ્ઠ મુનિએ ઈલાને જ પુત્ર બનાવી દીધો. આવા ચમત્કાર કરનારા તપસ્વી ઋષિઓ હોય છે. કન્યા ઈલામાંથી પુત્ર પુરુષ બન્યો. એનું નામ સુધુમ્ન રાખ્યું. દીકરી હતી ઈલા, એમાંથી પુત્ર બન્યો, એનું નામ સુધુમ્ન. સુધુમ્ન ઘોડા ઉપર બેસીને શિકાર કરવા ગયો. પાર્વતીજી, મહાદેવજી વિહાર કરતા કરતા એક વનમાં, ત્યાં કોઈ પુરુષ પ્રવેશ ન કરે એવું વન હતું, અને કરે તોય સ્ત્રીમાંથી પુરુષ બની જાય. સુધુમ્ન ગયો, પુરુષ સ્ત્રી બની ગયો. ઘોડો હતો એ ઘોડી બની ગયો. આ વનમાં ભગવાન શંકરના ખોળામાં પાર્વતીજી બેઠા હતા. તેનું વસ્ત્ર ખસી ગયું. તે સમયે ઓચિંતા ઋષિઓ આવી ગયા. શંકર ભગવાને કહ્યું, મારા સિવાય આ વનમાં
જે કોઈ પુરુષ પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. ચંદ્રનો પુત્ર બુધ મોહિત થયો સ્ત્રી બનેલ સુધૂમના ઉપર અને બુદ્ધ સાથે લગ્ન થયા. તેથી ફરી મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજીએ કહ્યું, 1 માસ પુરુષ સુધૂમ્ન તરીકે અને 1 માસ સ્ત્રી તરીકે, ઈલા તરીકે, આમ 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષ તમે રહેશો. આવું વશિષ્ઠ મુનિએ વરદાન આપ્યું છે. હે રાજન, મનુના 5 પુત્રો તથા તેના વંશની કથા થોડીક વિસ્તારથી કરવી છે. ઋષિ ચ્યવન અને સુકન્યાની પણ કથા થોડીક વિસ્તારથી કરવી છે. માટે એ વિસ્તારથી કથા કરવા આપણે આ કથાને વિરામ આપવો પડશે વાલા ભક્તો. કારણ કે બહુ કથા વિગતવાર કીધી અને ભગવાનની કૃપા થઈ જ કહેવાય. હવે આવતીકાલે નિત્ય ભાગવત અંતર્ગત આ સુંદર મજાની કથા વિસ્તારથી કહીશું. હવે થોડીક અટપટી કથા છે એટલે આજે આપણે વિરામ કરીશું કથાને. અને પરમાત્માની કૃપાથી હવે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, આજની આ કથાને આપણે અહીંયા વિરામ આપીશું. કથાને વિરામ.